બેલીફ મેન્સ માટે ગણિત અને રિઝનિંગના આ ટોપ 30-35 પ્રશ્નો આપણે આજે જોઈએ. આ એવા પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે અને જે NTA દ્વારા એક્ઝામ લેવામાં આવેલી છે પ્યુનની, પછી બેલીફની, ડિવાઇસોની, એમાંથી આપણે જે પ્રીવિયસ યરના પેપર હતા એના પ્રશ્ન પણ લઈ લીધા છે જે એકવાર NTA દ્વારા પૂછાઈ ગયા છે અને એના જેવા બીજા આપણે સિલેક્ટ કર્યા છે. શરૂઆત કરીએ કે બે સંખ્યાનો ગુણોત્તર 3 અને 4 હોય અને ગુસા 5 હોય તો તેનો લસા કેટલો થાય? આ તો આપણે ખબર જ હશે. શોર્ટકટ શું છે તો ગુણોત્તરનો ગુણાકાર ગુણ્યા ગુસા. ગુણોત્તરનો ગુણાકાર ગુણ્યા ગુસા એટલે બરાબર આપણે લસા મળી જાય. ગુણોત્તર છે 3 અને 4 અને એને ગુણ્યા આપણો ગુસા તો 3 4 12 5 60 એટલે કે લસા હશે 60. બીજી આપણે ખબર છે કે ગુસા ગુણ્યા ગુણોત્તર સંખ્યા મળે. બે સંખ્યા કઈ હોય તો કે એક સંખ્યા હોય 15 અને બીજી સંખ્યા હોય 20. આ બંને સંખ્યા મળી ગઈ. આનો ગુસા કેટલો થાય તો કે 5 કે જે અહીંયા આપ્યો છે, અને લસા કેટલો થાય તો કે 60. નીચેનામાંથી કઈ સંખ્યા નાની છે? આમાં જો બધાયનો વર્ગ કરેલો છે. જે નાની હોય નાની, અહીંયા 20 30 40 એ બધી સંખ્યા જ મોટી છે એટલે કે 15 નાની છે. આ એક ફાલતુ પ્રશ્ન આવી ગયો છે. 15 નંગ કાગળનું વજન 60 ગ્રામ હોય તો તે જ કાગળના કેટલા નંગનું વજન 3000 ગ્રામ થાય? તો કે 15 નંગ બરાબર 60 ગ્રામ છે તો 3000 ગ્રામ કરવા માટે કેટલા નંગ જોઈએ? ચોકડી ગુણાકાર કરવાનો છે આપણે. 3000 ગુણ્યા 15 છેદમાં 60. 15 4 60. 4 ને આપણે 3000 ઉડાડીએ એટલે આવે 750. જવાબ આવશે 750. 750 નંગ હોય એટલે એનું વજન 3000 ગ્રામ થઈ જાય. પછી રિઝનિંગનો એનાલોજી ટાઈપ ક્વેશ્ચન આવ્યો છે. 3 ના 12 થયા છે તો કે 3 ગુણ્યા 4, 4 ના 20 થયા છે તો 4 5 20. હવે જોઈએ કે આમાં શું છે સેટિંગ. તો કે ભાઈ 3 પછી જે સંખ્યા આવે એનો ગુણાકાર કર્યો એટલે 12 થયા. 4 પછી જે સંખ્યા આવે એનો ગુણાકાર કર્યો એટલે 20 થયા. તો 5 પછી સંખ્યા આવે 6 એનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવે 30. એકદમ સિમ્પલ લોજિક, કંઈ પણ જાતનું આડું અવળું નહીં. હવે છે આ નંબર સિરીઝ 3 ના 10, 10 ના 31, 31 ના 94. જોઈએ આપણે સંખ્યા બહુ વધતી જાય. આપણે ગુણ્યા 30 કરી નાખીએ. આ 30 છે અને 90 છે. 3 ગણા જેવું તો છે. અહીંયા 3 ગણા છે, અહીંયા 3 ગણા. 3 3 9 અને પ્લસ 1 એટલે 10. 10 3 30 પ્લસ 1 એટલે 31. 31 3 થાય 93 પ્લસ 1 એટલે 94. અહીંયા પર ગુણ્યા 3 અને પ્લસ 1. આખો આપણે ગુણાકાર નથી કરો. 4 તેરા 4 તેરી 12, 12 ને 1 13 એટલે કે છેલ્લે 3 વાળો જવાબ આવે. દેખીતા રીતે અહીં 3 વાળા જવાબ 2 છે. દેખીતા રીતે ખબર પડે કે 9 તેરી 70, 270 જેવો આજુબાજુનો જવાબ થાય એટલે આપણે ટીક કરશું 283. કેમ કે 94 3 કેટલા થાય તો કે 282 થાય અને પ્લસ 1 એટલે 83. AB પછી C છોડ્યો, DE F છોડ્યો, GH પછી I છોડ્યો, JK હવે L છોડીએ જવાબ આવે M અને N એટલે કે B. તમને વિડીયો સારો લાગતો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો, વિડીયોને શેર કરી શકો અને લાઈક તમને મોજ આવે તો કરી શકો. એક વર્ગમાં કુલ 50 વિદ્યાર્થી છે જેમાંથી મોહનનો ક્રમ 25મો છે તો તેનો પાછળથી ક્રમ કેટલામો છે? આવી રીતે કીધું હોય ને કે મોહનનો ક્રમ 25મો છે, કંઈ ચોખવટ ન કરી હોય ને તો એ હંમેશા આગળથી જ હોય. કેમ કે તમે કોઈકને કહો કે ભાઈ મારો નંબર 5મો આવ્યો તો એમ ના પૂછે પહેલેથી કે છેલ્લેથી. કોઈ વ્યક્તિ કહે કે એનો નંબર ક્લાસમાં કે કોઈ સ્પર્ધામાં 5મો આવ્યો તો એ શરૂઆતથી જ હોય. એક વર્ગમાં કુલ 50 છે અને મોહનનો ક્રમ આગળથી 25મો છે એટલે કે 24 જણા અને પછી હોય આ મોહનભાઈ. તેનો પાછળથી ક્રમ કેટલો હોય? ટોટલ તો 50 જણા છે, આ 25 આવી ગયા. અહીંયા 25 હોય તો પાછળથી ક્રમ તો કે 25 અને 1 આ 26મો. પાછી નંબર સિરીઝ આવી. આંકડા દેખીતા રીતે બહુ નાના નાના છે, ડબલથી વધારે ન હોય ને સંખ્યા. 25ના જો 50થી ઓછા છે એટલે કે ગેપથી જ સોલ્વ થતી હોય. 25 અને 40 વચ્ચે ગેપ કેટલાનો છે? 15નો. 40 અને 55માં ગેપ કેટલાનો છે? 15નો. 55 અને 70માં ગેપ કેટલાનો છે કે 15નો. 3 વાર સરખો ગેપ થઈ જાય એટલે ચોથી વાર એ સરખો જ હોય. 70 અને 15 કેટલા થાય? 85. એકદમ સિમ્પલ દાખલા કે જેવા એ લોકો પૂછે છે.
આ આવા દાખલા એને હાઈકોર્ટની જે પ્યુન અને વેલિફની એક્ઝામ હતી અને ઇવન ડીવાયએસઓમાં પણ એને પૂછ્યા હતા. આમાં સિમ્પલ કે ભાઈ પહેલા અને ચોથાનો ગુણાકાર અને બીજા અને ત્રીજાનો ગુણાકાર કરવાનો હોય. પહેલા અને ચોથાનો ગુણાકાર એટલે 15 × 60 ને એને છેદમાં 20, 20 તેરીને 60 ને 15 તેરી કેટલા થાય? 45 આપણો જવાબ. પહેલાનો અને ચોથાનો ગુણાકાર કરવાનો અને છેદમાં બીજા અને ત્રીજાનો. આ પછી આપણે શિલોંગ્સનો પ્રશ્ન લીધો છે. એકદમ સરળ રીતે આપણે કરી નાખીએ. પેલા વાંચીએ શું કે બધી ઇમારત રસ્તા છે, મતલબ કે આ જે બધી ઇમારત છે એ આ રસ્તાની અંદર છે. તમામ રસ્તા ટ્રક છે, કંઈ વાંધો નહીં. હાલો આ પાછો એક કરી નાખીએ ટ્રક. આ તમામ રસ્તા ટ્રક છે. બધા ટ્રક પર્વત છે. ઓ બધા ટ્રક પર્વત છે. હવે એના તારણ જોઈએ આપણે શું કહે છે. કેટલીક ઇમારત પર્વત છે, તો ભાઈ કેટલીક ઇમારત પર્વતમાં છે, તો કે આ જો આખો આ પર્વત છે. કેટલીક ઇમારત પર્વતમાં છે, તો કે આ ભાઈ છે. કેટલાક પર્વત રસ્તા છે, આ કેટલાક પર્વત છે એ રસ્તા છે, તો કે આ છે. મતલબ કે બંને વિધાન અનુસરે છે. બહારથી એવી રીતે અંદર આવવાનું હોય ને તો કેટલું હોય સાચું? અંદરથી બહાર જવાનું હોય ને તો કેટલુંક પણ સાચું અને બધું પણ સાચું. આને કહેવાય કે ઇનઇક્વાલિટી. એ પણ બહુ સરળ છે, આપણે જોઈ લઈએ. આ જો એ લોકો વિધાન આપેલું છે અને આ બે એના નિષ્કર્ષ છે. તો જે બાજુ આ દિશા હોય ને, મતલબ કે આ લેસ ધેન અને ગ્રેટર ધેનની નિશાની છે, જે બાજુ અણી હોય ને એ સાઈડનો રસ્તો આપણે પકડવાનો. આમાં તમને ખબર તો પડે કે મોટો કોણ છે, તો કે મોટો આર છે. તો કે આરથી આપણે એન જવાનું છે. તો જો આરથી આમ આપણે એમ જવાનું એન સુધી જવાય છે. જો આરથી આ એન સુધી જવાય છે, તો કે આ જવાય છે. પછી હવે આરથી એલ સુધી જવાનું છે, તો કે આરથી જો આ એલ સુધી, તો કે જવાય છે. મતલબ કે બંને વિધાન સાચા છે. હવે તમે કહો કે ભાઈ તો ન કંઈ જવાય, તો આપણે એનું એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ કે થી એમ. તો જો જે બાજુ એરો એ સાઈડ જવાનું, કેથી લઈને આપણે એમે જવાનું છે. તો કે છે અને આ એમ છે. તો અહીંથી જવાની શરૂઆત કરીએ. બરાબરની નિશાની હોય ને એના ઉપર ધ્યાન જ નહીં દેવાનું, એ છે જ નહીં, એમ જ સમજી લેવાનું. આ કેથી આપણે જાય તો જો અહીંયા અણી લાગી ગઈ, આપણે આમ જતા હતા ને સામે કાંટા લાગી ગયા, એટલે કે કેથી એમ ન જવાય. એ જ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ એમથી એન જવાય? તો જો એમથી આ એન, તો કે એ જવાય. કેટલી લાઈન સાથે? 3 લાઈન સાથે. એટલે કે અહીંયા જવાબમાં પણ 3 લાઈન હોવી જોઈએ. એટલે એમથી એન પણ નહીં જવાય. હજી એક પ્રશ્ન લઈએ કે એલથી આર જવાય કે નહીં? એલથી આર, આ એલથી જતા હોય આપણે આર સુધી, કે નહીં જવાય, કેમ કે અહીંયા રોંગ સાઈડ આવી ગઈ. ફરી એનાલોજીનો ક્વેશ્ચન આવી ગયો છે. 10 ના 99 થયા તો 9 ના શું થાય? 10 ના 99 પહેલાં આપણે મગજમાં આવે કે ભાઈ 10 ના 99 થાય કંઈ? તો કે 10નો વર્ગ કરીએ તો 100 થાય. એનાથી આ એક ઓછો છે. તો 9નો વર્ગ કરીએ તો કેટલા થાય? 81 થાય. તો 81થી એક ઓછો કેટલા આવે? 80. 5, 8, 11, 14 આ સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો. તો કે આ એક પહેલું પદ છે 5, પછી છે 8, 11, કે 3-3નો તફાવત છે. 3-3નો તફાવત છે. જો કંઈ ન આવડે ને તો આવી રીતે સિરીઝ લખતું જવાનું. 17, 20 એવી રીતે 10 પદ સુધી પૂગી જાવ એટલે ખબર પડી જાય 10મું પદ કયું છે. પણ આપણે સૂત્રથી નથી કરવું ને એવી રીતે મજૂરી કરીને નથી કરવું. પહેલું પદ 5 છે. હવે પહેલું પદ આવી ગયું. હવે આપણે 10મા પદે જવાનું છે, એટલે કે હજી 9 પદ આપણે આગળ જવાનું છે. તફાવત કેટલાનો છે? તો કે 3નો. 9 પદ હજી આગળ જવાનું છે, તફાવત છે 3નો, એટલે કે 9 તેરીને 27. 27 કૂદકા મારવા પડીએ. એક પહેલો કૂદકો 5નો માર લીધો તો આપણે, એટલે કે 27 ને 5 કેટલા થાય? તો કે 32. જવાબ આવશે 32. આનું તમે સૂત્ર પણ મૂકી દો કે ભાઈ TN A + N-1 અને D. A એટલે કે પહેલું પદ 5, N-1 એટલે કે N કેટલા છે? 10 પદ છે. 10માંથી 1 જાય તો 9. તફાવત કેટલાનો છે? 3નો. 9 તેરીને 27. આવી ગયું. આ ડાયરેક્ટ આ સૂત્રથી. એક બોક્સમાં 15 દડા છે. જેમાં 5 કાળા છે, 5 વાદળી છે અને 5 સફેદ છે. યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવાનો છે અને એ સફેદ હોવાની સંભાવના. આપણે ખબર છે કે ઉપર શું આવે તો કે જેટલા પરિણામ આપણે
યાદચ્છિક પરિણામ જે લેતા હોય આપણે નીચે હોય કુલ પરિણામ, તો કુલ બોલ કેટલા છે? 15 દડા છે કુલ. એમાંથી આપણે 5 સફેદ લેવાના છે. એમાંથી એક 5C1 અને 15C1, એટલે કે 5માંથી 15. આ એની સંભાવના જે આપણે છેદ બાર નાખીએ, એટલે કે 1/3. આ રહેશે એની સફેદ દડા લેવાની સંભાવના. ઘડિયાળમાં 10:30 વાગ્યા હોય તેનું અરીસામાં પ્રતિબિંબ શું હોઈ શકે? અરીસાનું પ્રતિબિંબ પૂછે એટલે કે 11:60માંથી આપણે બાદ કરી દેવાના. તો 11:60માંથી આ 10:30 બાદ કરીએ, જવાબ આવે 1:30. ઘડિયાળમાં 12 વાગ્યા હોય એનું પાણીમાં પ્રતિબિંબ, તો પાણીમાં પ્રતિબિંબ ગોતવું હોય આપણે, એના માટે સૂત્ર છે 17:30માંથી આપણે આને 12 વાગ્યાને માઇનસ કરી નાખવાના. અહીંયા 30 અને 17માંથી 12 જાય તો કે 5.5. નિયમ તમને ખબર છે, ઘડિયાળમાં પ્રતિબિંબ કંઈ પણ હોય તો ઘડિયાળમાં ડાબી અને જમણી બાજુ હોય એ ચેન્જ થાય અને ઉપર નીચેની બાજુ સેમ રહે. અને જ્યારે પાણીમાં તો કે ડાબી અને જમણી બાજુ હોય એ સેમ રહે અને ઉપર નીચેની બાજુ ચેન્જ થઈ જાય. જે ઉપર હોય એ નીચે દેખાય, નીચે હોય ઉપર દેખાય. આ 15 માણસ રોજના 9 કલાક કામ કરીને એક ખેતર 16 દિવસમાં લણી શકે છે. તો 18 માણસ રોજના 8 કલાક કામ કરીને કેટલા દિવસમાં ખેતર લણી શકશે? તો કે 15 માણસો છે, 9 કલાક કામ કરે છે અને 16 દિવસ લાગે છે. તો 18 માણસો 8 કલાક કામ કરશે અને કેટલા દિવસ લાગશે? બરાબર. છેદ ઉડાડી નાખવાના સામે, અને તમે છેદમાં લખી શકો, તમને ઇઝી રહે. એટલે 18 × 8, તો 8 × 16, 2 વધ્યા એને ઉડાડીએ, અહીંયા 9 વધ્યા, 9 ને ઉડાડીએ, જવાબ આવશે 15. વિડીયો પસંદ આવતો હોય તો તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી શકો. હવે દિશા અને અંતર જોઈ લઈએ. વેદ તેના ઘરેથી 2 કિમી ઉત્તર હાલે છે. કે વેદ અહીંયા ઊભો છે, એના ઘરેથી આ ઉત્તર દિશામાં 2 કિલોમીટર ચાલે છે. ત્યાંથી એ જમણે વળીને 1 કિલોમીટર ચાલે, મતલબ કે જમણે વળ્યો ભાઈ અને 1 કિલોમીટર ચાલ્યો. હવે તેનું મુખ છે એ કઈ દિશામાં છે? તો કે આ કઈ દિશા કહેવાય? આ ઉત્તર હોય, આ દક્ષિણ હોય, આ પૂર્વ કહેવાય, ના હોય પશ્ચિમ. વેદનું મુખ કઈ દિશામાં હશે? પૂર્વ. સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી કલાક કાંટો કેટલા ડિગ્રી ફરશે? ખબર ન હોય તો કહી દઉં કે કલાક કાંટો જે હોય એ 1 કલાકમાં 30 અંશ ફરે. તો 9થી લઈને બપોરના 3, સવારના 9થી લઈને બપોરના 3 કુલ કલાક કેટલી થાય? તો કલાક થાય કુલ 6 કલાક. 1 કલાકે 30 અંશ ફરે એટલે ગુણ્યા 30, 6 તેરીને 18, 180 અંશ ફરશે. આપણે ABCD જોઈ લઈએ. કોડિંગ. પોસ્ટને QPTU લખાય છે, તો કાર્ડને શું લખાય? પોસ્ટ કાર્ડ. તો P થી Q, OPSTTU, મતલબ કે હાવ સિમ્પલ જ છે. નેક્સ્ટ જવાનું છે આપણે. તો C થી નેક્સ્ટ શું આવે? D, A પછી B, R પછી S, D પછી E, DBSE આ આપણો જવાબ. આવા પ્રશ્નો પણ સતત પૂછાય છે કે ભાઈ નાનું કોણ, મોટું કોણ? તો કે રીમા એ સીતા કરતાં મોટી છે, તો કે રીમા ઇઝ ગ્રેટર ધેન સીતા. પૂજા સીતા કરતાં નાની છે. ઓકે ભાઈ, પૂજા છે એ સીતા કરતાં નાની છે, મતલબ કે સીતા પૂજા કરતાં મોટી છે. જ્યારે દિવ્યા કરતાં મોટી છે, મતલબ કે પૂજા છે એ સીતા કરતાં નાની છે પણ દિવ્યા કરતાં મોટી છે. તો સૌથી મોટું કોણ? તો કે સૌથી મોટી આ હું, તો કે રીમા. આ પણ અવારનવાર રિઝનિંગમાં પૂછાતું હોય કે ભાઈ એને ગુણાકાર કહેવાય, બીને પ્લસ કહેવાય, સીને માઇનસ કહેવાય, ડીને ભાગાકાર કહેવાય. ભાઈ નીચે રકમ આપી હોય, આપણે અહીંયા જ કરી નાખીએ. એને શું કહેવાય? ગુણાકાર. એ સી બરાબર શું છે? બાદબાકી. બી બરાબર છે સરવાળો અને ડી બરાબર છે ભાગાકાર. ભાગુ સબાનો નિયમ આપણે યાદ રાખવાનો હોય. તો 25 × 5, તો કે એ 5 થશે. 13 × 4, તો એ થશે 52. 52 - 6 + 5, 6 ને 5 થાય 11, અને 52માંથી 11 જાય તો એનો જવાબ આવે 31. એક વર્ગમાં 70 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 90% વિદ્યાર્થી રમતમાં રસ લે છે. કેટલા વિદ્યાર્થી રસ લેતા નથી? ટોટલ છે 70. 90% રમતમાં રસ લે છે, તો કેટલા? 90%. કોઈ પણ 100% હોય કોઈ પણ વસ્તુ. 90% રસ લે એનો મતલબ કે 10% રસ લેતા
નથી. 70ના 10% કેટલા રસ નથી લેતા? તો કે 7. આને બીજા શબ્દમાં કહેવાય ક્રિકેટના ચાહકની ભાષામાં થાલા ફોર અ રીઝન, જેનું આ ફેરે નથી હાલતું સારું સિઝન. કોઈ વસ્તુ 30% ખોટથી વેચવાથી તેની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થાય? 30% ખોટથી વેચી કોઈ પણ વસ્તુ 100% હોય, 30% ખોટથી વેચી નાખીને એટલે 70%માં આપણે વેચી નાખી, બરાબર. તો શું પૂછ્યું છે? એની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર. મૂળ કિંમત છે આ, કોઈ પણ વસ્તુની મૂળ કિંમત 100% હોય ને વેચાણ કિંમત આપણે 30% ખોટથી વેચી એટલે કે આ 70% છે. આ એની વેચાણ કિંમત. બેમાંથી એક મીંડી કાઢી નાખીએ એટલે કે 10:7. આ હશે એનો ગુણોત્તર. જવાબ આવશે બી. કોઈ સંખ્યાના 20%ને 120માં ઉમેરવામાં આવે તો જ્યારે તે પરિણામ સમાન સંખ્યા મળે છે તો એ સંખ્યાના 30% કેટલા થાય? મતલબ કે કોઈ એક સંખ્યાના 20%ને 120માં ઉમેરો ને મતલબ કે સંખ્યા પૂરી થઈ જાય છે. જે અધૂરું છે એમાં આપણે 20% ઉમેરીએ છીએ તો એ પૂરું થઈ જાય છે. તો એ કહેવાય કે ઓરિજિનલ હોય કેટલું? તો કે 80%. 80% બરાબર 120. 30% બરાબર કેટલા? તો કે 120 × 30/80. આ મીંડું અહીંયા ગયું. 8 × 8 અને 8 × 5 = 40. 15 × 3 = 45. તો 30% બરાબર કેટલા થાય? 45. કોઈ સંખ્યાને 20%ને 120માં ઉમેરવામાં આવે, મતલબ કે કોઈ સંખ્યા છે એના 20%ને આપણે 120માં ઉમેરીએ ને તો એ સંખ્યા પોતે બની જાય. મતલબ કે 120 છે એ 80% હોય તો 80% બરાબર 120. તો 30% બરાબર કેટલા? વળી પાછું નિશાનીનું આવી ગયું કે ભાઈ S બરાબર શું છે? બાદબાકી છે. D બરાબર ભાગાકાર છે. A બરાબર સરવાળો છે અને M બરાબર ગુણાકાર છે. આ ભાગાકાર કરી નાખીએ આપણે 17. અહીંયા ગુણાકાર કરી નાખીએ 60. આ સરવાળો અને અહીંયા છે આ બાદબાકી 28. તો 60 અને 28 થાય 88 -17 આપણે કરવાના છે. એટલે કે જવાબ આવશે 71. ભૂલાઈ ગયો તો અહીં સાઈડમાં જો કરી દીધો. જે છે એ સામું છે ભાઈ. 3000 ઉપર 3 વર્ષમાં 4% લેખે સાદું વ્યાજ કેટલું થાય? તો કે 3000 એના ઉપર 4% લેખે વાર્ષિક છે એવું 3 વર્ષ માટે સાદું વ્યાજ છે એટલે કે 12% થાય. 12% ટકા એટલે છેદમાં 100. આ બે મીંડા અહીં ઉડાડી દઈએ. 12 × 36 ને છેલ્લે એક મીંડું રહી ગયું કરી નાખીએ. 360 રૂપિયા થાય વ્યાજ. આટલું વ્યાજ જો કોઈ દેતું હોય આપણે લેવું. 1000 ઉપર 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું. ચક્રવૃદ્ધિ એટલે કે 10% તો થાય એક વર્ષનું, 10% બીજા વર્ષનું, પછી આનું ક્રમશઃ પણ થાય. આ વ્યાજનું વ્યાજ પણ થાય. તો એની ગણતરી કઈ રીતે થાય? 10 × 10/100. 10 10 100 ને ભાંગ્યા 100 એટલે કે એ ઉડી જાય. કંઈ ન વધે. વધે હું? તો કે 1. 10 ને 10 20 ને 21% ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. કેટલું? 1000નું. તો કે 1000 × 21% એટલે છેદમાં 100. આ બે મીંડા ગયા. 21 × 10 એટલે કેટલા થાય? 210. કંઈ ખબર ન પડે તો 1000ના 20% કેટલા થાય? તો કે 200. એનાથી સહેજ વધારે વ્યાજ થાય. સહેજ વધારે ટીક મારી દેવાનું. m + n = 14 અને m - n = 4 હોય તો m એટલે કેટલા થાય? આપણે ખબર છે કે જો મોટી સંખ્યા શોધવી હોય ને તો આ બેયનો સરવાળો કરીને એના અડધા કરી નાખવાના. અને જો નાની સંખ્યા કરવી હોય ને તો બેયનો તફાવત લઈને એના અડધા કરી નાખવાના. આપણે એમ શોધવો છે તો બેયનો સરવાળો કેટલો થાય? 14 અને 4 = 18. એને ભાંગ્યા 2 એટલે કે આવી ગયા 9. હવે 9 ને તમે આમાં મૂકો એટલે 14માંથી 9 જાય તો કેટલા થાય? 5. અથવા તો જો નાની સંખ્યા n જો શોધવાની હોત તો બેયનો તફાવત 14 અને 4નો તફાવત કેટલો થાય? 10. એને ભાંગ્યા 2 એટલે કે 5. બંને સંખ્યા તમે આવી રીતે ગોતી શકો. આનો જવાબ આવશે 9. સિમ્પલ ને સાદું રૂપનો દાખલો કે આ બધાય દાખલા મોટે ભાગના દાખલા આપણે જે છેલ્લે જોયા ને એ NTA દ્વારા પૂછેલા છે. બેલીફમાં, પ્યુનમાં અને હાઈકોર્ટ ડિવાઇસોમાં. 6 × 50 = 30. 4 + 30 અહીંયા 15/1 એટલે કે 15 જ થાય. 34 - 15 એટલે કે આનો જવાબ આવે 19. નીચેનામાંથી કઈ સંખ્યાને અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાશે નહીં? તો આનો જવાબ આવશે √3. કેમ કે 2ને દર્શાવી શકાય. આ જે
વર્ગમૂળમાં 1.69 છે એને પણ દર્શાવી શકાય અને 1.44 ને પણ દર્શાવી શકાય, પણ √3 છે એને દર્શાવી શકાય નહીં. ફરી પાછો આપણે જેવો પહેલાં જોયો તેવો જ દાખલો આવી ગયો. આવી રીતે દાખલો કંઈ નહીં, તમારે આંખું વીંચીને ચોકડી મારી દેવાની. 12 × 20 છેદમાં 16. 1 4 ને અહીંયા ઉડાડીએ એટલે કે 4 તેરી 12, 4 ઉડી ગયા, 4 પંચા 20, 5 તેરીને 15, જવાબ આવશે 15. સરખો ગુણાકાર કરી નાખવાનો. આ 5 4 20, આ ચોકે ચોકે 16, ને 3 4 12, આ 4 અહીંયા ઉડાડ્યા આપણે, 1 4 આપણે અહીં ઉડાડ્યા, આ 5 અને 3 વધ્યા એનો ગુણાકાર કેટલો થાય? 15 આપણો જવાબ. 24 માણસોને એક કામ 15 દિવસમાં થાય છે, મતલબ કે 24 માણસોને એક કામ 15 દિવસમાં થાય છે. આવી રીતે લખતું જવાનું, એટલે પાછી વાંચવી નહીં રકમ. તો 30 માણસ એ કામને કેટલા દિવસમાં પૂરું કરી શકે? 24 માણસને 15 દિવસ થાય છે, તો 30 માણસ વધી ગયા એટલે કે દિવસ ઘટશે. આ વ્યસ્ત પ્રમાણ થાય એટલે કે આનો સીધો ગુણાકાર થાય, નહીં કે ચોકડી ગુણાકાર. એટલે કે 24 × 15 છેદમાં 30. 10 3 30 ને 8 3 24. 5 2 10 ને 5 તેરી 15 ને 2 4 8, 4 તેરીને 12 દિવસ થશે. મેં છે થોડાક બહુ ખરાબ રીતે ઉડાડ્યા, સરખા ઉડાડીએ આપણે કે ભાઈ 24 × 15 છેદમાં 30. 6 5 30, અહીંયા 6 4 24, આ 6 6 ઉડી ગયા. ભાઈ આ 5 ને અહીંયા ઉડાડી, 5 તેરીને 15, 4 અને 3, જવાબ આપણો કેટલો આવ્યો? 12. પાય એ ખાલી જગ્યા સંખ્યા છે, તો કે ભાઈ અસમય સંખ્યા છે. થિયરીનો ક્વેશ્ચન. ફરી પાછો આવી ગયો એ જ દાખલો. x 20/3/5 છે. આજે આપણે થોડીક વાર પહેલાં જે જોયો હતો ને આ, અને આની પહેલાં પણ આપણે જોયો હતો કે પહેલા અને ચોથા અને બીજા અને ત્રીજાનો ગુણાકાર. તો આમાં પણ પહેલા અને ચોથાનો ગુણાકાર અને બીજા અને ત્રીજાનો ગુણાકાર. 20/3, 20 × 3 ને છેદમાં આવે 5. આ પહેલા અને ચોથાનો ગુણાકાર અને બીજા અને ત્રીજાનો ગુણાકાર. આ 5 4 20, 4 તેરીને 12, જવાબ આવશે 4 તેરીને 12. ડી. ફરી એક સદુરૂપ આવી ગયું, તો કે 15 - 3 ને 1 કેટલા થાય? 4. 4 ભાગ્યા 8 ભાગ્યા 4 એટલે કે જવાબ આવશે 2. 2 4 8, 15 માંથી 8 જાય તો જવાબ આવે 7. અલગ પડતું શોધો. 15 નો વર્ગ 225, 20 નો વર્ગ 400, 13 નો વર્ગ 169, 11 નો વર્ગ 121. આમાં અલગ હું પડે, બધાની સામે વર્ગ એનો સંખ્યા છે, એની સામે એનો વર્ગ છે. તો કે 15 20 13 અને 11. તો કે 20 એ બેકી સંખ્યા છે, બાકીની બધી એકી સંખ્યા છે, એટલે અલગ પડશે આ. એકદમ સિમ્પલ. એક વિદ્યાર્થી પરીક્ષામાં 40% ગુણ લાવે છે અને 20 માર્ક્સથી નપાસ થાય છે, તો તે પાસ થવા માટે કુલ કેટલા ગુણ જરૂરી હશે? કેટલા ગુણ જરૂરી છે? આમાં કંઈ મજા ન આવી. 40% ગુણ લાવે છે, 20 માર્ક્સથી એ નપાસ થાય છે, તો પાસ થવા માટે કુલ કેટલા ગુણ જરૂરી છે? આવી રીતે મજા ન આવે, એમ થાય રકમમાં કંઈક અધૂરું છે, એટલે જોવાનું માહિતી અપૂરતી છે. આનો જવાબ આવશે માહિતી અપૂરતી છે. કેમ કે આમાં એને આપવું પડે કે મિનિમમ કેટલા માર્ક્સથી પાસ થવાય છે, અથવા તો કેટલા માર્ક્સથી એ પાસ થતાં રહી ગયો છે, તો આ દાખલો થઈ શકે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરી નાખજો, વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરતા નહીં, મતલબ કે શેર કરજો.